આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થામાં પાઠ નંબર 3 આયોજન એમાં ત્રીજો મુદ્દો જોઈશું, યોજનાના પ્રકાર. ઘણી બધી યોજનાઓ છે એ એકમમાં કાર્યરત હોય છે. તો એકમમાં ચોક્કસ ધ્યેયની સિદ્ધિ માટે કઈ કઈ યોજનાઓ વાપરવી પડે છે, ઉપયોગમાં લાવવી પડે છે કે એનો અમલ કરવો પડે છે, એ ધંધાના જે સંચાલકો હોય છે એ પહેલેથી નક્કી કરે છે. ટોટલ યોજનાના પ્રકારોમાં 6 યોજનાના પ્રકાર છે. આજે આપણે 3 પ્રકાર છે એ સમજીશું અને એના પછી બીજા 3 છે તે નેક્સ્ટ યુટ્યુબ વિડીયોમાં આપ જોઈ લેશો. ટોટલ નંબર ઓફ ટાઈપ્સ એટલે પ્રકાર છે એના ટોટલ નંબર 6 છે, જેમાં પહેલું છે કાયમી યોજના, બીજું છે વ્યૂહાત્મક, ત્રીજું છે સુનિયોજિત, ચોથું છે કાર્યકારી, પાંચમું છે એક ઉપયોગી અને છઠ્ઠું છે આકસ્મિક યોજના. જે લોકો પણ વિડીયો જોવે છે એમાં વાણિજ્ય વ્યવસ્થામાં હું વારંવાર કહું છું કે ભાષા છે એ ચોપડીમાં લખેલી જ પાકી કરવાની છે. ફક્ત સમજો અને એ બાબત સમજાઈ જાય, મગજમાં બેસી જાય, એના માટે જ હું મારી ભાષા વાપરું છું. અધરવાઇઝ તમને એમ થશે કે બેન વાંચી જાય છે. વાંચી નથી જતી, પણ તમને સમજાય એના માટે ડે ટુ ડે કમ્યુનિકેશનની ભાષા વાપરું છું. લખવામાં તમારે એટલે કે આમ તેમ એવું લાંબુ કશું જ નથી લખવાનું, ટુ ધી પોઈન્ટ જ લખવાનું છે. એટલે કાયમી યોજના કોને કહેવાય, વ્યૂહાત્મક યોજના એટલે શું, તો એની વ્યાખ્યા છે એ ચોક્કસ હોવી જોઈએ. તમે લાંબી વાર્તા કરશો તો માર્ક મળશે નહીં અને પેપર પણ પૂરું થશે નહીં. માટે ધ્યાન રાખશો. પહેલું છે કાયમી યોજના. હવે કાયમી યોજના એટલે શું, તો કે જે યોજનાનો એકમમાં વારંવાર ઉપયોગ થતો હોય, કાયમ જે નિર્ણયો લેવાના જ હોય, એના માટે કાયમી યોજના ઘડવામાં આવે છે. ઉદાહરણથી જ્યાં સમજાવેલું હોય મિત્રો, ત્યાં ચોક્કસ ઉદાહરણ લખવા જ એના માર્ક બહુ મળે છે. એટલે જે પ્રશ્ન જે પોઈન્ટમાં ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું હોય ત્યાં આપણે ઉદાહરણ લખવાનું છે. અને બીજી બાબત કે હંમેશા ટેક્સ્ટ બુકને ફોલો કરજો. તમે નવનીત વાંચો કે ન વાંચો એનાથી મને ફરક નહીં પડે, પણ તમે ટેક્સ્ટ બુક ફોલો કરશો તો તમને વધારે ટુ ધી પોઈન્ટ લખવાનું, ક્યાં ટૂંકું છે, ક્યાં કયો શબ્દ મહત્ત્વનો છે એ હું કહી શકીશ. અને એનાથી તમને નાની જે બાબતો છે MCQS અને VSQS જેવા માર્ક છે એ પણ હાઇલાઇટ થતા રહેશે. હવે કાયમી યોજના એટલે શું, તો કે જે કામ આપણે કાયમ કરવાનું છે, જે બાબતો આપણે વારંવાર નિર્ણયમાં હાથવગી રાખવી પડે છે. જો આ હાથવગી છે એ મારો શબ્દ છે, આમાં ક્યાંય વાપરો નથી, પણ જે કાર્ય કરવા અંગેના નિર્ણયો રોજે રોજ લેવાના થતા હોય, તો એ રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કાયમી યોજના ઘડવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થાય. વ્યવસ્થા એક ગોઠવેલી જ છે, પણ હવે તમને એવું ન કહેવાનું હોય કે તમે સ્કૂલે આવ્યા એટલે બીજો ઘંટ છે એ પ્રાર્થનાનો વાગે, તો રોજ તમને કહેવા નથી આવતા કોઈ કે બીજો ઘંટ એટલે પ્રાર્થનાનો ઘંટ, પહેલો ઘંટ એટલે તમારે સ્કૂલમાં તમારા ક્લાસમાં એન્ટ્રીનો ઘંટ. તમે એક વખત આવો છો પછી તમને એના વિશેની ખબર પડવા માંડે છે. તો આ પ્રવૃત્તિ જે રોજે રોજ કરવાની હોય તો એના માટેના ચોક્કસ નિર્ણયો પહેલેથી લેવાઈ ગયેલા હોય છે. જો આવા નિર્ણયો પહેલેથી ન લેવાય તો એ રોજે રોજના કામ અંગે પણ રોજે રોજ પૂછવું પડે છે, જેથી નિર્ણયો લેવામાં વાર લાગે છે, સમય લાગે છે. તો જે રોજે રોજના નિર્ણયો લેવાના હોય એના નિર્ણયો પહેલેથી જ યોજનાબદ્ધ રીતે કયું કાર્ય કેવી રીતે કરવું એની ચોક્કસ કાર્યક્રમ આપી દીધેલો હોય તો નિર્ણયો માટે કોઈને પૂછવું પડતું નથી. ઘરે હો અને તમારા ફાળે કામ હોય, દાખલા તરીકે
ઉદાહરણ આપું કે આપણે રોજે રોજ ઉઠી અને ઘરની સાફ સફાઈનું કાર્ય આપણામાંથી હોય તો આપણે રોજે રોજ મમ્મીને જ પૂછતા કે હવે વાળું, હવે પોતા માર દઉં, હવે ઝાપટી નાખું. નહીં, એ કામ આપણું છે, આપણે ટાઈમ ફિક્સ કરેલો છે ને આપણે એ કરવાનું જ છે. માટે નિર્ણયો લેવામાં સમય જતો નથી. તો એકમ તો કેવડું મોટું હોય અને એમાં કેટલા બધા કાર્યો એક સાથે થતા હોય. તો જે કાર્યો માટે રોજે રોજ નિર્ણયો લેવાના હોય, કાયમ કરવાના કાર્યો હોય, તો એવા નિર્ણયો પહેલેથી જ સંચાલકો લઈ લે છે. એનાથી શું થાય છે તો કે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે. એટલે ચોક્કસ નીતિથી જ આ કાર્ય કરવાનું છે એ પહેલેથી નક્કી હોય છે. એનાથી શું થશે તો કે ફાયદો થશે, પ્રવૃત્તિઓ ઝડપથી થવા માંડશે. કાયમી યોજના એને કહેવાય છે. આયોજનમાં નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે. હવે આ જે નીતિ, વિધિ અને નિયમો શબ્દ છે એ આયોજનના ઘટકો છે, જે આપણે આના પછીના ટોપિકમાં જોઈશું. તો હવે જે નીતિ છે, જે વિધિથી કાર્ય કરવાનું છે, કે જે નિયમો એકમમાં લાગુ પાડવાના છે, એ હંમેશા લાંબા ગાળા માટેના હોય છે. દાખલા તરીકે તમારા માટે નિયમ છે કે સ્કૂલમાં મોબાઈલ નહીં લઈ આવવાનો, તો એ લાંબા ગાળાનો નિર્ણય છે, કોઈ દી લઈ આવવાનો જ ન હોય. તમને કહેવામાં આવે કે આ કામ છે માટે તમે લઈ આવો તો જુદી વસ્તુ છે. દાખલા તરીકે તમારા આધાર ડાયસ નંબર અને MS ટીમ્સ ચાલુ કરાવવા માટે તમને ખબર ન પડતી હોય તો તમે મોબાઈલ લઈને આવો તો એ જુદી વસ્તુ છે. પણ એના સિવાય સ્કૂલમાં મોબાઈલ અલાઉડ નથી. તો આ એક નિયમ છે, એ લાંબા ગાળા માટેનો હોય છે. તો એકમમાં ઘણા બધા નિયમો હોય છે, ઘણી બધી પદ્ધતિથી કામ કરવામાં આવતું હોય છે. તો કયા કાર્ય માટે કઈ પદ્ધતિ છે એ પહેલેથી નક્કી કરવામાં આવે છે, જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે. જો મેં કીધું એમ, નીતિ, વિધિ અને નિયમો છે તો એ શું છે? ઘટકો છે. જેથી આ ઘટકો, કયા ઘટકો? તો કે નીતિ, વિધિ અને નિયમો. તો જે કર્મચારીઓએ કામ કરવાનું છે એ બટ ઓબ્વિયસ છે, ઝડપથી નિર્ણય લઈ શકશે. હવે ઉદાહરણ આપ્યું છે, ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાખ નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે. વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. હવે તમને પહેલેથી જ કહી દીધું હોય કે ગ્રાહક જે ઓર્ડર માલનો આપે એ તમારે શાખ નીતિથી મોકલવો કે પછી રોકડેથી વ્યવહાર કરવો, એ પહેલેથી નિયમ બનાવી દીધેલો હોય તો એના અંગે વારંવાર પૂછવા જવાનું રહેતું નથી. કર્મચારી છે એ પોતે જ નિર્ણય લઈ લેશે કે આપણી આ જ નીતિ છે કે આપણે શાકથી માલ વેચવો અથવા તો આપણે રોકડેથી માલ વેચવો. હવે બીજું છે પ્રકાર, એ છે વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક શબ્દ છે એ મોસ્ટલી તમે સાંભળ્યો હોય તો યુદ્ધમાં વાપરવામાં આવે છે, અથવા તો જે બહુ મોટું એકમ હોય એની ચોક્કસ પોલિસીના અર્થમાં છે કે વ્યૂહરચના ઘડે છે કે આપણે કેવી રીતે જાહેરાત આપવી, કેવી રીતે એક્સપાન્ડ કરવું, કેવી રીતે વિસ્તૃત થવું, અથવા તો ક્યાં કઈ જગ્યાએ કઈ પ્રોડક્ટ વાપરવી અથવા તો વાપરવા માટે ગ્રાહકોને આકર્ષવા. તો આ એક પ્રકારની વ્યૂહરચના છે અને એ બીજાથી અલગ હોય, બીજા એકમથી આપણી વ્યૂહરચના અલગ હોય તો આપણને ખાસ ફાયદો થાય છે. એટલે વ્યૂહરચના એ શબ્દના અર્થમાં વ્યૂહાત્મક યોજના આવે છે. હવે અહીંયા એક બહુ મહત્ત્વનો જે શબ્દ છે એ છે ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે. એટલે દરેક એકમ હોય એના સંચાલકની પોતાની કંઈક સમજ હશે, ફિલસૂફી હશે, સમજણ હશે. એના ઉપરથી એ પોતાના એકમના ધ્યેયો નક્કી કરે છે. આ માટે એકમે પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. આ વારંવાર પૂછાય છે કે જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવું એને શું કહેવાય?
તો કે એને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. અથવા તો જીવન ધ્યેય એટલે શું, તો તમારે વ્યાખ્યા લખવી પડે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. હવે એવું જરૂરી નથી કે લાંબા ગાળાની જ હોય. ક્યારેક નાના નાના ગોલ હોય એ અચીવ કરવા માટે, એ પૂરા કરવા માટે પણ વ્યૂહરચના ઘડવામાં આવે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે. કોઈ પણ એકમ હોય, તમે તમારું ઘર, શાળા કે કોઈ પણ સંસ્થા તમે જોશો તો એ કઈ રીતે યોજનાનું ઘડતર કરશે, તો કે ધંધાકીય પર્યાવરણ એટલે આજુબાજુનું પર્યાવરણ કેવું છે, એટલે કે ઝાડપાન નહીં પણ બીજા હરીફો કેટલા છે, મારી સાથે બજારમાં કેટલા ટકી શકે. તો પર્યાવરણ એટલે આપણે વાત કરતા હતા કે આજુબાજુના ઝાડપાન નહીં પણ કેટલા એવા એકમો છે કે જેની સાથે મારે હરીફાઈ કરવાની છે, કેવા પ્રકારના એ એકમો છે, કેટલા સફળ છે, કેટલા નિષ્ફળ છે, કેટલા હજી પ્રગતિ કરી રહ્યા છે અને હજી એ રસ્તા ઉપર છે, આગળ વધી રહ્યા છે, એ બધું જ ધ્યાનમાં રાખવામાં આવે. એની શક્તિ, નબળાઈ, એના આધારે યોજનાનું ઘડતર થાય. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર છે. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્ત્વની છે. આ યોજનાનું ફળ તમને ટૂંકા ગાળે મળતું નથી. હવે તમે મને હમણાં જ કહેશો કે બેન તમે તો હમણાં કીધું કે આ વ્યૂહાત્મક યોજના છે એ લાંબા ગાળાની ટૂંકા ગાળાની બંને હોય છે. હા, નાના ગોલ હોય, નાના લક્ષ્યો કોઈ એકમે સિદ્ધ કરવા હોય તો એ ટૂંકા ગાળા માટે વ્યૂહાત્મક યોજના છે એ રચના કરે છે. પણ અલ્ટિમેટલી નાના ગોલથી શું અચીવ કરવા માગે છે, તો કે લાંબા ગાળાના ધ્યેયો સિદ્ધ કરવા માગે છે. એટલે જેનામાં આવા પ્રકારની અનુભવો હોય, દૂર સુધી જોવાની દ્રષ્ટિ હોય, દૂર એટલે આમ ચશ્મા આવ્યા હોય ને એમ નહીં, પણ શું કહેવાય કે જે ભવિષ્યમાં શું થવાનું છે એ જોઈ અને નિર્ણયો લઈ શકતા હોય એવા પ્રકારના અનુભવી માણસો અને એકમ છે એ વ્યૂહરચનાની રચના કરે છે અને વ્યૂહાત્મક યોજનાનો અમલ કરે છે. ત્રીજી યોજના છે સુનિયોજિત યોજના. સુનિયોજિત યોજનામાં જે મહત્ત્વનો શબ્દ છે એ છે મધ્ય સપાટી. સુનિયોજિત યોજના છે એ સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીમાં જ ટૂંકા ગાળાના જે યોજનાનું ઘડતર થાય છે, ટૂંકા ગાળાની યોજનાનું જે ઘડતર થાય એને સુનિયોજિત યોજના કહે છે. આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. નક્કી જ હોય છે કે કયું એક ચોક્કસ ધ્યેય છે એ સિદ્ધ કરવાનું છે, એ 1 વર્ષમાં સિદ્ધ કરવાનું છે, 6 મહિનામાં, 9 મહિનામાં, 3 મહિનામાં, એ નક્કી હોય છે. એટલે એના માટે ઘડવામાં આવે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રીતે થાય છે. તમને ખબર જ હોય કે રોજે રોજ શું કરવાનું છે, તો એ તમારું કાર્ય છે એ હેતુલક્ષી હોય છે. તમે એમાંથી ચોક્કસ ધ્યેય છે એ મેળવી શકો છો અને જેટલું કામ છે એ આપણને ખબર છે એટલા માટે એ વ્યવસ્થિત રીતે જ થશે. કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય જરૂરી છે. હવે તમે યુનિટ નંબર 1 શીખી જ ગયા છો એટલે મારે કહેવાનું થાય કે મધ્ય સપાટીએ કેવા જ્ઞાનની જરૂર છે, તો કે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર છે. એ ન્યા આવે છે જે અહીંયા પણ આવે છે મધ્ય સપાટીમાં, કારણ કે સુનિયોજિત યોજના છે એ મધ્ય સપાટીએ ઘડવામાં આવે છે અને મધ્ય સપાટીના જે વિભાગીય અધિકારીઓ છે એનામાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાન અને કૌશલ્યની જરૂર હોય છે. આટલું રાખીએ છીએ મિત્રો. એના પછીની 3 યોજના છે એ નેક્સ્ટ યુટ્યુબ વિડીયોમાં જોઈ લેશો.